કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ આપણી પાસે છે એડિટોરિયલ. ખરેખર ખૂબ સરસ છે. ટુ ટેંગો. ટેંગો એટલે બંને માટે પરિસ્થિતિ કેવી છે? સરખી. કોની વાત કરે છે તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે. ઓન ધ કોંગ્રેસ સેટલિંગ ધ લીડરશિપ ઇશ્યુ ઇન કર્ણાટકા. કર્ણાટકમાં જે હમણાં બબાલ હતી તેના પર આ ચર્ચા છે કે કોંગ્રેસ અને ભાજપ માથામણ કરતું હતું. કોંગ્રેસ માટે પણ એ જ હાલત હતી, ભાજપ માટે પણ એ જ હાલત હતી, પણ કોંગ્રેસમાં જીત્યા પછી પાછી તકલીફ થઈ. શું તકલીફ થઈ એ આપણે આજે જોઈશું. ખૂબ સરસ છે. એ પહેલા જેમ્સ ઓફ ધ ડે આપણે એક સુવિચારને એનાલિસિસ કરીએ અને આપણા જીવનમાં ઉતારવાનો એનો પ્રયત્ન કરીએ કે ઓનલી આઈ કેન ચેન્જ માય લાઈફ, નો વન કેન ડુ ઇટ ફોર મી. હું મારું જીવન મારી જાતે જ બદલી શકું છું, કોઈ બીજું ન કરી શકે. તમે કામ કરો ને તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખો કે તમે કામ કરતા છો ને તો એક યોગ્ય દિશા જો પકડાઈ જાય ને તો પછી મહેનત ચાલુ જ રાખો. જસ્ટ લાઈક તમે મહેનત કરશો તો તમે જ આગળ આવશો ને બીજા મહેનત કરશે તો બીજા જ આગળ આવવાના છે. તમારા સિવાય કોઈ આગળ બીજું જઈ નથી શકવાનું. તો ખાસ મારી એવી ઈચ્છા ખરી લાઈફમાં આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધારે સારું છે. ઓબ્વિયસલી મહેનત કરો તો કંઈક નવું મળશે ને આપણને કંઈ નહીં મળે તો એક એક્સપિરિયન્સ તો જનરેટ થશે જ. તો એ જ વિચાર સાથે આજનો સેશન આપણે શરૂ કરીએ છીએ. તો પહેલું છે રિવિઝન ઓફ ધ પ્રીવિયસ એડિટોરિયલ. જે અગાઉનો એડિટોરિયલ તમે જોયો જ હશે, ન જોયો તો જઈ લેજો. એના આ જે વર્ડ છે ને એનું ડિટેલમાં એનાલિસિસ પણ કર્યું હતું આપણે, આપણી ભાષામાં પોસ્ટમોર્ટમ કરેલું હતું. એને ટૂંકમાં જોઈશું કયા કયા વર્ડ છે, કઈ રીતે છે. પહેલો છે વર્ડ condemn. Condemn એ to criticize something or someone strongly, usually for moral reason. કેટલાક જણાને આપણે શું કે આપણી ભાષામાં અવગણીએ, સજા ફટકારીએ અથવા તો એ અર્થમાં કોઈક ચોક્કસ કારણસર. ફ્રેન્ક. ફ્રેન્ક એટલે તમને ખબર છે ઘણા બધા પેલા લોકો ફ્રેન્ક હોય કે જે લોકો પોતાની વાત માર્ક બાય ફ્રી ફોર્થરાઇટ એન્ડ સિન્સિયર એક્સપ્રેશન. જે હોય તો ચોખ્ખું મોઢા પર જ કહી દે, એકદમ ફ્રેન્ક હોય તે. સ્ટર્ન, સેવર અતિશય વધારે, ઓર શોવિંગ ડિસઅપ્રુવલ કે અસંમતિ દર્શાવવી. નેક્સ્ટ આવશે આગળ રિવિઝન જ કરતા છે. ઓન ધ સ્લાઇડ લાઇન, નોટ ટેકિંગ પાર્ટ એન્ડ એક્ટિવિટી. તમે પ્રવૃત્તિમાં ભાગ ન લેવો ને તો ત્યારે બરોબર છે. ઓન ધ સાઇડ લાઇન, પેલું કે સાઇડ લાઇન કરી દીધું કહેવાય એ અર્થમાં. નેક્સ્ટ ક્યુઅર, સ્ટ્રેન્જ, અનયુઝ્યુઅલ ઓર નોટ એક્સપેક્ટેડ. અજાણી, વિચિત્ર, જે ખબર ન હોય તેને કયા નામથી ઓળખાશે? ક્યુઅર. પ્રિકોશન્સ, એક્સ્ટ્રીમલી બેડ ટ્રીટમેન્ટ ઓફ સમવન. કોઈકની બહુ જ ખરાબ રીતે હાલત હોય તે, સ્પેશિયલી બીકોઝ ઓફ ધેર રેસ, કે તેઓની જે જાતિ છે, રિલિજન્સ ઓર પોલિટિકલ બિલીફ્સ, કોઈકની માન્યતા છે, ધાર્મિકતા છે, એના લીધે જે એ લોકોની હાલત થાય ને એને આપણે ટૂંકમાં વર્ણવો તો કહે છે પ્રિકોશન્સ આપણી ભાષામાં. નેક્સ્ટ રિપ્યુડિએટ. રિપ્યુડિએટ મીન્સ ટુ રિફ્યુઝ. શેની ના પાડવાની છે? ટુ એક્સેપ્ટ સમથિંગ ઓર સમવન એઝ અ ટ્રુ. કોઈક વ્યક્તિ સાચો છે કે ખોટો એને આપણે સ્વીકારવાનું જ બંધ કરી દઈએ ને તો એની આ વાત છે. કયો વર્ડ વપરાય છે એના માટે? રિપ્યુટ. આપણા લાસ્ટ સેશનનું આ હતું. તો નેક્સ્ટ આજના સેશનની શરૂઆત કરીશું. બહુ જ સિમ્પલ છે. તમે એડિટોરિયલ જોશો ને તો તમારું જીકે પણ થોડું સ્ટ્રોંગ થશે અને એવું ખબર પડશે કે કોણ ક્યાંના કઈ રીતના હતા. જસ્ટ લાઈક ધીસ. શું કહે છે? ધ કોંગ્રેસ મસ્ટ demonstrate the success of its inclusive vision in Karnataka. કે કર્ણાટકમાં કોંગ્રેસે દર્શાવવાનું થાય કે એઓની પાસે વિઝન શું છે. પણ આ બાજુ તમને ખબર જ હશે, બે સીએમની ઉમેદવાર અહીં સીએમ બે બનવા માંગતા હતા. પેલો ભાઈ કે હું ને પેલો ભાઈ કે હું, બરોબર છે. કઈ રીતે તો જોજો કેવી છે. ધ ગ્લોસ ઓફ અ મેસિવ વિક્ટરી ઇન કર્ણાટકા. ગ્લોસ એટલે ભાવ્ય, ચમકીલું. વોઝ સમવટ ડલ ફોર ધ કોંગ્રેસ. કોંગ્રેસ માટે થોડું ફીકું પડી ગયું. કેમ? ભવ્ય વિજય તો બહુ ભવ્ય હતો, ભાજપ કરતા વધારે સીટ લઈને બીજા બધા પક્ષો કરતા. એઝ ઇટ્સ ટુ કી લીડર્સ, કારણ કે જે મુખ્ય બે, કી લીડર એટલે મુખ્ય બે, બરોબર છે, ધ મેઇન પ્રાઇમ, લોક્ડ હોર્ન્સ એટલે એકબીજામાં સિંગડા ભેરવી કાઢ્યા, એમ એવો અર્થ નહીં થાય. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લોક્ડ હોર્ન? તો કે છે લોક્ડ હોર્ન મીન્સ એંગેજ ઇન કન્ફ્લિક્ટ. પોતે કોઈક બાબતમાં સંઘર્ષમાં જોડાઈ ગયા. સિનોનિમસ થશે આર્ગ્યુ, દલીલ કરવી, ફાઇટ, લડાઈ કરવી. એનોનિમસ થશે ગેટ અલોંગ, અલગ પડવું, એક્સેપ્ટ, સ્વીકારી લેવું. લડાઈ નહીં કરો તો સ્વીકાર જ થાય ને. ખાસ છે સરસ શબ્દ છે, ફ્રેઝ છે. ફ્રેઝ સ્ટેન્ડ્સ ફોર શબ્દ સમૂહ માટે શબ્દ. તો એ જ કહે છે હી ઇઝ એક્સપેક્ટેડ ટુ બી મોર એકોમોડેટિવ ટુવર્ડ્સ ધ પાર્ટીઝ. લોક્ડ હોર્ન ફોર ધ પોસ્ટ ઓફ ધ ચીફ મિનિસ્ટર. કઈ બાબત માટે લોકો લડતા હતા? ચીફ મિનિસ્ટરની. બટ ધ સેટલમેન્ટ ધેટ ઇમર્જ ઓન થર્સડે સર્વ ઇટ વેલ. કે તે બહુ સારું રીતે બરોબર છે, એ લોકોમાં થાળે પડી ગયું. નિરાકરણ લાવું. શેના માટે? ઇમર્જ ઓન થર્સડે સર્વ ઇટ વેલ ટેક્ટિકલી એન્ડ સ્ટ્રેટેજિકલી. ટેકનિકલી એટલે કે બરોબર છે તમે કોઈક વાર લાગણીસભર અથવા તો કોઈક વખત તમે કોઈક નવી રીત લઈ આવો કે જેનાથી એનો ઉકેલ લાવે. જસ્ટ વ્યૂહાત્મક છે અને બરોબર છે ટેક્ટિક, કોઈક નીતિ રીતિ, કોઈ નામ દંડ ભેટ છે કે એ રીતે. સિદ્ધાર્થ રમૈયા
will return as a chief minister. કોણ બન્યું છેલ્લે? સિદ્ધાર્થ રમૈયા after a 5 year stint. ઓકે, તો stint શબ્દ આવ્યો તો stint શબ્દ માટે નેક્સ્ટ શબ્દ છે stint. શું કહે છે stint માટે? a fixed or limited period of time. એક ચોક્કસ સમય નક્કી કરેલો હોય તેના માટે doing a particular job or activity, કે જે ચોક્કસ વસ્તુ ચોક્કસ સમય કરતું હોય તે. stint નો મીનિંગ યાદ રાખજો. શું કહે છે? એનો સિનોનિમસ આવશે assignment, કે જે કામે રોકાયેલું હોય તે ડ્યુટી ફરજ જોબ એક જ થશે, પણ એનાથી મુક્ત હોય એનો ઓપોઝિટ થશે એનમટીએસ, કે ફ્રી સ્પેન્ડ અથવા લેવિશ. લેવિશ એટલે ઉડાવ, બહુ એને પડી ના હોય તેવું, એ અર્થમાં થશે. stint as a leader of the opposition, but this time he is expected to be more accommodative. ઓકે, બીજો એક વર્ડ આવ્યો જો, accommodative stands for, બરોબર છે, વર્ડ કઈ છે? willingly to fit to with the someone's wishes or needed. બરોબર કે રહેવાની સ્થાન accommodation, રહેવાની સ્થાન ની inhabitant is the similar word, accommodation નું inhabitant. તે રીતે અહીંયા કહે છે acquisitions, એગ્રીબલનેસ અથવા એમ્બિએબિલિટી. આ વર્ડ બહુ સરસ છે, આ યાદ રાખજો. એમ્બિએબિલિટી ઘણીવાર પરીક્ષામાં તમને પૂછાય છે. વોટ ઇઝ ધેટ મીન? આપણે એ અર્થમાં કાઢીશું કે કોઈ ઈચ્છાપૂર્વક આપણે કોઈ વિચારી લઈએ. આ ભાઈ શું કર્યું? અકોમોડેટેડ ટુવર્ડ્સ ધ પાર્ટી સમટાઇમ્સ એન્ડ રિક્વાયરમેન્ટ. જે પાર્ટીની માન હતું, લાગણી હતું ને, એને માન આપીને પોતે જોડાઈ ગયા. શું? એઝ અ સીએમ બન્યા. સિદ્ધાર્થ રમૈયા, એ યાદ રાખજો, કર્ણાટકના સીએમ. તો નેક્સ્ટ પેસેજ છે ડીકે શિવકુમાર, who for the good reason believed that, કે એ આ ભાઈ વ્યક્તિ છે ને પોતે એવું માનતા હતા કે મને આ પદ મળવું જોઈતું હતું. he claimed for the top post was the stronger, કે એમની જે જગ્યાની માંગણી હતી કે હું જ ચીફ મિનિસ્ટર બનું કર્ણાટકના, એ કેમ માંગતા હતા? will become deputy chief minister, એ પોતે બની ગયા નાયબ, એના નીચેના, બરોબર છે, સેકન્ડ ઓથોરિટી આવે તે. besides, આ besides નો અર્થ ખબર પડે કે તદુપરાંત. તદુપરાંત એટલે સોરી, besides એટલે તદુપરાંત. હા, બરાબર છે. અને beside કેવું તો ખાલી બાજુમાં. beside stands for near અને beside stands for in addition, વધારામાં. શું કહે છે? besides retraining his post as a president of the પ્રદેશ કોંગ્રેસ કમિટી, કારણ કે પોતે પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટ હતા ને, એટલે એમની ઈચ્છા હતી કે ચીફ મિનિસ્ટર તો હું જ બનવો જોઈએ, પણ નહીં બન્યા, ડેપ્યુટી બનાવી દીધા. the arrangement apparently as involves in a change of the guard after the 2024 લોકસભા ઇલેક્શન, કે 2024ના લોકસભાના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને, એકચ્યુઅલી આના માટે છે ને શબ્દ જો આર્બિટ્રરી છે, એ પોતે એ લોકો એમ કહેતા હતા કે અમને બનાવો કે જેથી અમે એને જીતવામાં મદદ કરીશું, પણ રાજનીતિ છે, તમને ખબર જ હશે, બધું અંદર અંદર ઘણું ચાલ્યા કરે. યસ, મિસ્ટર સિદ્ધારમૈયા વિલ મેક વે ફોર હિઝ ડેપ્યુટી, કે પોતે એ જ બની ગયા. Mr. Shivkumar holding 2 posts in against the declared policy of the Congress. કોંગ્રેસની જે પોલિસી હતી ને કે ભાઈ કોઈ એક સત્તા મળે ને તો એને એક જ ધરાવવાની સત્તા, બીજી નહીં મળે, પણ એની ખિલાફમાં આ ભાઈ 2 ધરાવતા હતા અને કર્ણાટકમાં એને કામ પણ કરેલું હતું એમ કહે છે. But that is the reasonable price to pay for maintaining harmony with the party. પરંતુ એમણે એ વસ્તુ જાળવી રાખી. હાર્મની એટલે સુસંગતતા, in a chronicle order, એક સીધો ક્રમમાં જાય ને તેની વાત કરે છે. But that is the reasonable price. Okay, Sonia Gandhi and Rahul Gandhi were the final arbiters. યાદ રાખજો, arbiters અમુક છે ને નોટ્સ કરતા જ રહો તમે. Arbiters means a person who settle a dispute. જે ઝઘડાને છે ને ઉકેલ લાવનાર છે ને એને મધ્યસ્થી કહેવાય આપણી ભાષામાં, અંગ્રેજીમાં arbiters. Or has ultimate authority in a matter, કે બાબતમાં એમની થોડીક બરાબર છે, આમ કે ને આ સ્વીકારવું જ પડે, આ કહે ને તે ફાઇનલ, બસ એ જ રીતની વસ્તુ છે. સિનોનિમસ, મેડિએટર એટલે મધ્યસ્થી, રેફરી કહેવાય નિર્ણાયક, ડિટરમાઇનર એટલે કે નક્કી કરનારા. એનએમટીએસ આવશે ડિસઅપ્રૂવ, અસંમત, રિજેક્ટ એટલે અવગણના કરવી, એ અર્થમાં થશે. નેક્સ્ટ આવશે આપણી પાસે એ જ વસ્તુને આગળ લઈ જઈએ. ઇન ફેક્ટ ધ કર્ણાટકા કેમ્પેન, ઓકે, ઉપર પહેલામાં કંઈક બાકી હતું આપણું ના, બટ ધ ક્રેડિટ ઓલ્સો ડ્યુ ટુ ધ પાર્ટી પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખરગે. ઓકે, યાદ રાખજો, કોંગ્રેસના મુખ્ય અધ્યક્ષ કોણ છે? સોનિયા ગાંધી નથી, રાહુલ ગાંધી નથી, કોણ છે ભાઈ? ભાઈનું નામ યાદ રાખજો, કોણ છે? મલ્લિકાર્જુન ખરગે. who showed leadership in reconciling the many conflicts that emerged. તેમણે ઘણા બધા સંઘર્ષોને ઉકેલા, કારણ કે કોંગ્રેસમાં એકલા ઝઘડા ચાલ્યા કરતા હતા તે ટાઈમની વાત છે. that emerged with the party immediately after the victory, કે વિજય પછી જે તરત જ બબાલ ચાલુ થાય ને, એમને આ ભાઈ બરોબર છે ખરગે, જે કોંગ્રેસના અધ્યક્ષ છે મેઇન, તેને ઉકેલ્યો હતો. ઇન ફેક્ટ ધ કર્ણાટકા, ખાસ જોજો, કેમ્પેઇન કે જે આજે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કેમ્પેઇન? અભિયાન. Well, as the process of selecting a new leadership showed the remarkable capacity and maturity of Mr. Kharge. Mr. Khargeનું એક તપસ્યા, એક શું કે પરીક્ષા જેવું જ હતું, કારણ કે એમને આ ઝઘડાને નિરાકરણ લાવવું ને કોઈને પાછું ખોટું બી નહીં લાગવું જોઈએ. 2 જણ લડતા હતા એમાં, એમ કે છે લોકડાઉન શબ્દ હતો. Mr. Shivkumar and Mr. Siddharamaiah, they represent 3 different persons, કારણ કે તેઓ 3 અલગ અલગ વ્યક્તિ હતા. એ તો અમને બી ખબર છે, પણ બધાના એસ્પેક્ટ છે ને, બધા મતભેદ જુદા જુદા હતા, એ અર્થમાં કહે છે.
સ્ટાઇલ સેવની પદ્ધતિ પણ જુદી જુદી હતી અને કોન્સ્ટિટ્યુશન્સ બરાબર એ લોકોના મગજના મીન્સ કે સાદી ભાષામાં એ લોકોના બંધારણ પણ જુદા જુદા હતા કે કઈ રીતે પોતે બનેલા હતા એ અર્થમાં. આપણું બંધારણની વાત નથી કરતા. The incoming chief minister is an upcoming champion of the caste justice who could confront એટલે સામનો કરવો. આ શબ્દ છે ને confront એટલે સામનો કરવો. His own party in the process, while Mr. Shiv Kumar is a quite essential. Okay, એક નવો વર્ડ આવ્યો જો શું કહે છે? Quite essential. શું કહે છે? Being the perfect example of the something. Synonymous છે representative, standard, પ્રતિનિધિ છે અથવા ઉત્તમ ઉદાહરણ છે. બહુ સારું પરફોર્મન્સ કરે ને એને quite essential કહેવાય. એબનોર્મલ એનો ઓપોઝિટ થશે અથવા તો ડેવિયન્ટ જે ભલતી જ જગ્યાએ જતું હોય ને તે જે બરાબર નહીં હોય આપણી ભાષામાં. ક્વાઇટ એસેન્શિયલ ઓર્ગેનાઇઝેશનલ મેન હુ કેન મેનેજ ઇન્ટરેસ્ટ ગ્રુપ while being fiercely loyal to the કોંગ્રેસ પાર્ટી. ફાયર્સલી આ એક શબ્દ બીજો આવ્યો જો દેખાય છે કે યસ. ઇન અ મિનેસ એટલે દૂષણ. શબ્દ યાદ રાખી લો, નોટ કરતા જજો. જે વ્યક્તિ બરાબર નથી તે ખરાબ વ્યક્તિને કયા નામથી ઓળખાય? મિનેશ. વાયોલન્ટ એન્ડ ફોર્સફુલ વે. સિનોનિમ્સ આવશે સેવેજલી જંગલીપણું. ફ્યુરિયસલી ગુસ્સાપૂર્વક, મિનેસલી આજ વળી પાછો લીધો છે. એ જ રીતે ટેમ પાલતુ બનાવો. પેલામાં હિંસક, આમાં પાલતુ. વાઇલ્ડ ઓપોઝિટ ટેમ એ અર્થમાં. ને માઇલ્ડ એટલે કોમળ એ જ થશે. ટેમ પાલતુ બનાવો તે નાજુક જ હોય ને એ અર્થમાં. ફાયસલી લોયલ ટુ ધ કોંગ્રેસ પાર્ટી ઇવન ઇન ધ ફેસ ઓફ અ મેની ઓડ્સ. ઓડ્સ એટલે ઘણી બધી વિચિત્ર બાબતો હતી એ અર્થમાં. એકી બેકી નથી. મિસ્ટર ખડગે થ્રુ હિઝ અફેલ. આ એક બીજો વર્ડ આવ્યો જો અફેલ. શું કહે છે અફેલ માટે? being the perfect example of something. શબ્દ યાદ રાખજો. અફેલ સ્ટેન્ડ્સ ફોર એક ઉત્તમ ઉદાહરણ બનવું. કઈ રીતે જે એક શબ્દ કીધું સર્વોત્કૃષ્ટ બરાબર છે. લોકો એમ એક્ઝામ્પલ આપણી પાસે મિસાલ આપે એ મિસાલ નહીં બસ એ મસાલ કહેવાય આગળ એ રીતે. સિનોનિમ્સ છે રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ, સ્ટાન્ડર્ડ ઉત્તમ. એ જ રીતે એનો ઓપોઝિટ થશે એબનોર્મલ ડેવિયન્ટ જ્યાંથી ભટકેલું જે બરાબર ન હોય તે. એફિએબલ નોટ ડાઉન કરજો. આજે અમુક બહુ જ ઓછા શબ્દ જોતા છે પણ બધા જ જોરદાર છે ખ્યાલ આવશે. અફિએબલ સ્ટાઇલ એન્ડ અર્થલી અપીલ હેઝ ઇમર્જ એટલે ઉત્પન્ન થવું બહાર આવું નીકળવું એઝ અ નેશનલ લીડર. કોઈકની લીડરશિપ ત્યાંથી લેવાય દેખાય કે જ્યાંથી તે પોતે નિર્ણય લઈ શકે. કેવો નિર્ણય લે છે ને એના પર આધાર રાખે છે. He gave a major flipping. Yes, this is the word our next. Flipping. Flipping stands for something which acts as a stimulus or boost to an activity. Stimulus એટલે પ્રેરવું થશે. આમાં abnormal and deviate એના opposite word જશે. ચાલશે. To the party in the Karnataka and will potentially એટલે સંભવિતપણે ક્ષમતાપૂર્વક. So in the other parts of the country as well as one point that all the three of them shared though the campaign was a steadfast defense કે તરત જ આમ જેવું તરત જ કરો ને એવું જ એના પ્રત્યાઘાત પડે એ રીતની એ લોકોની કોંગ્રેસની સિચ્યુએશન હતી. એકચ્યુઅલી થતું એવું હતું કે કોંગ્રેસ જીતતી જ નહોતી પણ અહીંયા જીતી તો હવે જીતી તમે પાછા બાખાડ્યા લોકો કે કોણ થવાનું એ અર્થમાં. ઓકે આમાં છે ને એક જરાક ભૂલ છે મને એવું ખ્યાલ છે ત્યાં સુધી અહીંયા એબનોર્મલ ને ડેવિએટ નહીં આવશે. આ ઓપોઝિટ નથી. ઓકે તો એ જરાક ધ્યાન રાખી લેજો. નેક્સ્ટ આવશે આગળ. યસ તો એ જે રૂલ્સ છે જે આપણે પૂરું કરતા હતા બરાબર જો. ડિફેન્સ ઓફ ધ કોમ્યુનલ હાર્મની કે એક સુસંગતતા દે એન્ડ હિન્દુ મુસ્લિમ રિલેશનશિપ જે જીતે તે ઘણી અસર પાડે નેક્સ્ટ 2024ના ઇલેક્શનમાં. આપણે આખો એડિટોરિયલમાંથી જે મેઇન વર્ડ્સ છે ને એને ટાંકવાનો પ્રયત્ન કરતા છે તો ખાસ નોટ્સ કરજો ને જેમ લાસ્ટ બેચમાં જોયું હતું લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું તે જ રીતે થોડાક બીજા નવા વર્ડ આમાંથી એકાદ કામ લાગી જાય આપણું જેકપોટ ખુલી જાય. એથિસ્ટ અ પર્સન હુ ડઝ નોટ બિલીવ ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ. ભગવાનના અસ્તિત્વમાં માનતો જ નથી ને એને શું કહેવાય? એથિસ્ટ. આપણી ભાષામાં નાસ્તિક કહેવાય તે જ. મોનોથેટિસ્ટ એટલે કે વન હુ બિલીવ્સ ઇન ધ થિયરી ઓફ ઓનલી વન ગોડ. એક જ ભગવાન બીજા કોઈ ભગવાન જ નથી એવી થિયરીમાં માને ને એને મોનો કહેવાય. મોનો એટલે સિંગલ એ અર્થમાં. થેઇસ્ટ એટલે વન હુ બિલીવ્સ ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ. એ ખાલી માને છે ભગવાન એટલે તમે કોઈ કહેશો એથિસ્ટ ઇઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ થેઇસ્ટ. થેઇસ્ટ ઇઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ એથિસ્ટ. ઓર લાગે પોલીથેઇસ્ટ એટલે વન હુ બિલીવ્સ ઇન મેની ગોડ. એક નહીં ઘણા બધા ભગવાન. આપણે બધા બહુ બધા ભગવાન તમારે આવો તો જે કામ થાય તે બરોબર ભગવાન જોઈએ આપણને. પેન્થિયસ્ટ એટલે વન હુ બિલીવ્સ ધેટ ગોડ ઇઝ અ યુનિયન ઓફ ઓલ ફોર્સ ઓફ ધ યુનિવર્સ. કોઈ એક વ્યક્તિ એવું માને કે ભગવાન છે ને આખા બ્રહ્માંડનો સર્વાધિકાર ચલાવનાર છે એક જ ભગવાન. તેને કયા નામથી ઓળખાશે? પેન્થિયસ્ટ. ને છેલ્લે થિમોયમેન્યા એટલે કે રિલિજિયસ મેડનેસ. પેલા અમુક જણ ગાંડા હોય ધાર્મિકતા પછાડી ધર્મ એની જગ્યા છે શ્રેષ્ઠ છે બરોબર છે. એક સરસ વાક્ય છે કોણે કીધું ખ્યાલ નથી. કોઈ પણ દિવસ છે ને બે ધર્મ નહીં લડે. એ ધર્મની અંદર બે ચાર જણા જે વિચિત્ર હોય ને એ જ લડ્યા કરે. ધર્મ કોઈ દિવસ લડતો નથી કારણ કે ધર્મ હંમેશા આપણને સારું જ શીખવાડે. એક સરસ વસ્તુ છે થિયોમેનિયા એટલે કે રિલિજિયસ ઓફ મેડનેસ. અને એક છેલ્લે છે થિયોમેક્રેસી.
થિયોમેચી એટલે બેટલ અમોંગ ધ ગોડ્સ, ભગવાનમાં લડાઈ થાય ને એને થિયોમેચી કહેવાય. હા સર, આવી જોવા જેવું નહીં, ગોડ ઓફ વોર્સ જેવું કંઈ ના, એવું નથી. ઓકે, તો આઈ હોપ યુ એન્જોય ધ સેશન. તમે નવું શીખા, જાણ્યા, ઘણું કેવું લાગ્યું મને નીચે કોમેન્ટમાં જણાવજો. ઓકે, મળીએ નેક્સ્ટ એડિટોરિયલમાં.